હાલો મારા વાલા મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે બનાવશું લીલી મકાઈનું વઘાર્યું. તો એક કડાઈમાં આપણે થોડુંક તેલ લઈ લીધું છે અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં મકાઈના દાણા નાખી દઈશું અને તેને સારી રીતે પાકવા દઈશું. અને હા મિત્રો, આ રેસીપી ખૂબ જ સરળ છે અને માત્ર 10 મિનિટમાં બની જાય એવી છે, તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. મકાઈના દાણાને ફ્રાય થવામાં થોડીક વાર લાગે છે અને તમારે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે થોડી વારમાં મકાઈના દાણાને આ રીતે હલાવી લેવાનું છે. હું મકાઈની સાથે સાથે થોડાક બાફેલા મગ પણ લઈશ, જેથી આ રેસીપી એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને. તમે બીજા કઠોળ પણ લઈ શકો છો. તો તમે જો મકાઈના દાણાનો કલર થોડો બદલવા લાગ્યો છે. આ જે મકાઈનું વઘાર્યું છે તે તમે સવારના નાસ્તામાં ખાશો તો તે તમારા માટે ખૂબ સારું રહેશે. તો હવે આપણી મકાઈનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે, એનો મતલબ કે હવે એ પાકી ગયા છે. તો હવે આપણે એમાં ઉમેરશું બાફેલા લીલા મગ. તમે તમને ગમતા કઠોળ લઈ શકો છો. મેં અહીંયા ખાલી મગ જ લીધા છે. મગ નાખીને તેને પણ મકાઈની સાથે થોડીક વાર માટે ફ્રાય કરી લેવાના છે. જો તમને આવી જ ઇઝી અને હેલ્ધી રેસીપી જોતી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે કોમેન્ટ પણ કરજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું નહીં ભૂલતા. તો મગ અને મકાઈને સારી રીતે આપણે પકવી લેવાના છે. તો અહીંયા મગ અને મકાઈ સારી રીતે પાકી ગયા છે. હવે આપણે એમાં નાખશું બધું શાકભાજી. તો એના માટે આપણે અહીંયા લઈ લીધી છે થોડીક ડુંગળી અને તેને આપણે નાખી દીધી છે મગ અને મકાઈમાં. તો હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. મારી ઘરે બધા આ લીલી મકાઈનું વઘાર્યું બહુ જ પસંદ કરે છે. જો તમે તમારા ઘરે એકવાર બનાવશો તો તમારા ઘર આપણે એમાં નાખી દઈશું થોડુંક કોથમીર, જે મેં કાપેલું છે. તો કોથમીર નાખી દીધું છે. હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો લો, તૈયાર છે આપણા લીલી મકાઈનું વઘાર્યું. તો જો તમને આ ઇઝી અને હેલ્ધી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. વાતો કરતાં હવે તો વિડીયોને અહીંયા ખતમ કરીએ છીએ. ઓકે, બાય.